તો રાજ્ય ચૂંટણી પંચે ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે અને આગામી 22 જૂને ચૂંટણી યોજાવા જઈ રહી છે. પરંતુ આજે પણ અનેક એવા ગામ છે જે વિકાસ ઝંખી રહ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી 12,000ની વસ્તી ધરાવતું બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાનું ટાટમ ગામ વહીવટદાર શાસનથી ચાલી રહ્યું છે. ત્યારે ગામમાં સારા સરપંચની લોકો માંગ કરી રહ્યા છે. ગામની સૌથી મોટી સમસ્યા વીજળીની અનિયમિતતા અને રોડના કામમાં ભ્રષ્ટાચાર છે. ગામમાં જ 3 મહિના પહેલા બનેલી સીસી રોડ તૂટી ગયો છે, ત્યારે ફરી રોડ બનાવવા લોકો માંગ કરી રહ્યા છે. ટાટમ ગામે 4 થી 5 દિવસે પાણી આપવામાં આવે છે, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલી પણ પડે છે અને પાણી માટે વાડી વિસ્તારમાં જવું પડે છે. દર 2 દિવસે નિયમિત પાણી મળી રહે તેવી ગ્રામજનો અપેક્ષા રાખી રહ્યા છે. અત્યારે સુધી તો વહીવટદાર શાસન હતું. હવે પછી જો ચૂંટણી આવી છે ને ગામમાં બધાને માહોલ છે કે ભાઈ હવે નવા સરપંચ આવશે અને બધાને ઉમ્મીદ છે કે સારા કામ થશે. એટલે બધાને ખુશ, બધાને સારું છે કે ભાઈ હવે આ ચૂંટણી આવી છે ને તો કોઈક વ્યક્તિ સારા આવે અને સારા કામ થાય એવી બધાને અપેક્ષા છે. અમારા ગામમાં આરોગ્યની સ્થિતિ તો દિવસે તો નથી વાંધો, દિવસે તો બધા ડોક્ટરો હોય છે, પણ રાતની થોડીક સમસ્યા છે. રાતે જે દર્દી આવે ને એને બહાર જવું પડે છે, કારણ કે ડોક્ટરના અભાવે જો રાતના ડોક્ટર રહે તો વાંધો ન. વિકાસના કામો તો ઘણા થયા છે, પણ અને ઘણા બાકી છે. કોઈ ગટરો બાકી છે, કોઈ આરસીસી બાકી છે, બ્લોક બાકી છે, એવા ઘણા બધા બાકી છે કામ. રોડ રસ્તાને લઈને ગામમાં કેવા કામો છે? રોડ રસ્તાને લઈને આમ 30% જેવા કામ થયા છે, 70% જેવા બાકી છે. જે કામો થયા છે કેવા થયા છે એ બધા બરોબર જ થયા છે, પણ એક મંદિર પાસે રસ્તો છે ને એ એક ખરાબ થયો છે છેલ્લે કોઈ પણ કારણોસર. પાણીની વ્યવસ્થા તો બરાબર છે, પણ પાણી ઉપરથી આવતું નથી, ટાઈમે પાણી મળતું નથી. કેટલા દિવસે પાણી મળે? 4-5 દિવસે પાણી મળે છે. એ અમને 1 કે 2 દિવસે મળે તો ગામને વધારે મજા આવે. કેવા તમે ચૂંટણીની અંદર કેવા સરપંચ હોવા જોઈએ, શું માંગો? આ બધા કામ કરે એવો સરપંચ સારો આવી જાય, ગામમાં વિકાસ થાય, પાણીની વ્યવસ્થા સારી રીતે હાલે, એવી બધાની અપેક્ષા છે. કામ તો તમે ગામમાં આટો મારો તો આમ તો અમુક ટકા થયા છે, કઈ જો એવા કામ થયા નથી. કોઈ બજારોનો કોઈ ખાસ વિકાસ નથી, કોઈ બ્લોક અમુક જગ્યાએ જે છે કોઈ વસ્તુ થઈ નથી, બરોબર. એટલે કામમાં તો એટલું બધું કોઈ હજી સુધી કોઈ એવા સરપંચ આવ્યા નથી કે ગામનો કોઈ વિકાસ કરી શકે. બરોબર. લાઇટની સમસ્યા કેવી છે? વીજળીની સમસ્યા તો જરીક પવન થાય કે આડોળું વરસાદનું થાય ગમે હોય આડોળું તો તરફ ફટ દઈને વહી જાય. પછી ક્યારે આવે નક્કી નહીં, કલાક 1.5 કલાકે આવે, 2 કલાકે આવે. એનું કોઈ સમસ્યા છે લાઇટનો કોઈ એટલું બધું ઉકેલ આવ્યો નથી ગામમાં 66 કેવી હોવા છતાં.